નમો ભગવતે વાસુદેવાય. સ્કંદ 8નો અધ્યાય 17મો અને 18મો વામનનો જન્મ તથા બળિવામન સંવાદ. હે રાજા, પછી અદિતિએ 12 દિવસ પયોવ્રત કર્યું. તેથી ભગવાને પ્રગટ થઈને અદિતિને કહ્યું, હે દેવમાતા, તમારો મનોરથ હું જાણું છું. તમારા પુત્રોને સ્વર્ગના સુખો ભોગવતા તમો જોવા ઈચ્છો છો. હું તમારો પુત્ર થઈને મારા ભાઈ દેવોની રક્ષા કરીશ. આ વાત ગુપ્ત રાખજો. વાત ગુપ્ત હોય તો જ કાર્ય સિદ્ધ થાય છે. આમ કહીને ભગવાન ગયા. પછી કશ્યપથી અદિતિને ગર્ભ રહ્યો. અદિતિના ગર્ભમાં ભગવાનને આવ્યા જાણીને બ્રહ્મા સ્તુતિ કરવા લાગ્યા. ત્વં વૈ પ્રજાના સ્થિરજંગમાના પ્રજાપ્તિનામસી સંભવિષ્ણોઃ દિવોક્સા દેવ દિવશ્ચ્યુતાના પરાયણમ નૌરિક મજ્જતોપસુ. હે દેવ, સ્થાવર જંગમ પ્રાણીઓના અને પ્રજાપતિઓના પણ તમે જન્મદાતા છો. જળમાં ડૂબતાને વહાણ જેમ આશ્રયરૂપ છે, તેમ સ્વર્ગથી ભ્રષ્ટ થયેલા દેવોને તમે આશ્રયરૂપ છો. હે રાજા, બ્રહ્માએ આ રીતે સ્તુતિ કર્યા પછી અદિતિથી ભગવાનનો જન્મ થયો. કશ્યપનું ઘર તેજ થઈ ગયું. ભાદ્રવા સુદ દ્વાદશીને દિવસે બપોરે અભિજીત મુહૂર્તમાં પ્રભુ પ્રગટ થયા. ત્યારે દેવોના વાજિંત્રો વાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી, મુનિઓ સ્તુતિ કરવા લાગ્યા. કશ્યપ અને અદિતિને અતિ હર્ષ થયો. ભગવાનનું સ્વરૂપ નાનું હોવાથી વામન નામે પ્રસિદ્ધ થયા. ઋષિઓએ તેમના જાત કર્માદિ સંસ્કારો કર્યા. પછી બળિરાજા અશ્વમેધ યજ્ઞ કરે છે એમ સાંભળીને બળિની યજ્ઞશાળામાં ગયા. સૂર્યની સમાન પ્રકાશમાન વામનને આવતા જોઈને ભૃગુ વિપ્રો તર્ક કરવા લાગ્યા, આ સૂર્ય હશે કે સનતકુમાર હશે? આમ વિપ્રો વિચારે છે ત્યાં તો હાથમાં છત્રી, દંડ અને કમંડળું લઈને યજ્ઞશાળામાં આવ્યા. બળિએ પ્રેમથી વામનને આસન આપ્યું અને તેમની પૂજા કરી. પછી બળિરાજા બોલ્યા, હે બ્રહ્મન, તમારા આગમનથી આ યજ્ઞભૂમિ પવિત્ર થઈ છે. મને જણાય છે કે તમે કંઈક માગવા આવ્યા છો, માટે જોઈએ તે માગો. 8મા સ્કંદનો 17મો અને 18મો અધ્યાય સંપૂર્ણ.